સમાચારની શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર મળી રહ્યા છે, જ્યાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદારોની સંખ્યા છે તે હાલ જાહેર કરવામાં આવી છે। જો વાત કરીએ રાજ્યની 15 મહાનગરપાલિકા અને 84 નગરપાલિકાઓમાં જે ચૂંટણી યોજાવાની છે, 34 જિલ્લા પંચાયતો અને 260 તાલુકા પંચાયતોમાં ચૂંટણી છે તે યોજાવાની છે। તેને લઈને નગરપાલિકાની ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણી। આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વના સમાચાર મહેસાણાથી પ્રાપ્ત થયા છે, જ્યાં ચૂંટણીનો મુદ્દો જે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી છે તેને લઈને મુદ્દો સામે આવ્યો છે। સમાચારની વાત કરીએ તો મહત્વના સમાચાર મળી રહ્યા છે, જ્યાં એલઆરડીની શારીરિક કસોટીનું જે રિઝલ્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે। જો વાત કરીએ મહત્વના સમાચારની તો એલઆરડી ભરતીની શારીરિક અન્ય સમાચારની વાત કરીએ તો મહત્વના સમાચાર રાજકોટ વેરાવળથી પ્રાપ્ત થયા છે, જ્યાં વેરાવળ ગામમાં રખડતા ઢોરનો રાજકોટના મોરબી હાઈવે પર આવેલા હંડાળા ગામના પાટિયા પાસે કરુણ ઘટના સામે આવી હતી। વડોદરામાં વસવાટ કરતા નેપાળી યુવકે રોજગાર ના મળતા આપઘાત કરી લીધો હતો। યુવકે પૂરપાટ ઝડપે આવતા ટ્રક નીચે આડે સૂઈ જઈ આપઘાત કર્યો હતો। સમગ્ર આપઘાતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી। વડોદરાના તાંદલજા વિસ્તારમાં 3.5 લાખ રૂપિયાની લૂંટની ઘટના સામે આવતા હડકંપ મચી ગયો હતો। પ્લાયવુડ દુકાનના માલિકનો ભત્રીજો રૂપિયા લઈને જ્યારે ઘરે જઈ રહ્યો હતો, ત્યારે કિસ્મત ચોકડીથી મહારાજા ચોકડી જતા માર્ગ પર 3 લૂંટારાઓએ પાછળથી આવી મોબાઈલ તેમજ રોકડ લૂંટી તેઓ ફરાર થઈ ગયા હતા। ઘટના સ્થળ પોલીસ ચોકીથી માત્ર 300 મીટર દૂર હોવા છતાં લૂંટ થતા તંત્ર દ્વારા સુરક્ષા પર સવાલો ઊભા થયા હતા। અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિધર્મી યુવકે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી હતી। આરોપી પહેલા પીડિતના ઘરમાં બાળકને રમાડવા જતો હતો અને ત્યારબાદ તેનો મોબાઈલ નંબર મેળવી પીડિતાને ફોન દ્વારા શોષણ કરતો રહ્યો હતો। સોશિયલ મીડિયા પર ફોટા વાયરલ કરવાની ધમકી આપી તેને દુષ્કર્મ પણ આચર્યું હતું। ઘટનાની જાણ થતાં સગીરાની માતા યુવકને માર માર્યો હતો। જ્યારે સમગ્ર મામલે પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો, ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી। જે સગીર યુવતી હતી એ સગીર યુવતી સાથે એને સંપર્કમાં આવ્યો હતો। ત્યારબાદ ફોનની આપ-લે કરેલી હતી અને બંને એકબીજા સાથે વાતચીત કરતા હતા। ત્યારબાદ આણે તે દીકરીને પોતાના એના ફોટા પાડીને ફોટા મંગાવીને એને પછી ફોટા પોતે બીજાને વાયરલ કરી દેશે એવી ધમકી આપીને તેની જોડે બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધેલો હતો। જે બાબતની જે સગીર દીકરી છે એની માતાને ખબર પડતા એની માતાએ આ યુવકને પૂછતા યુવકે એની માતા જોડે પણ માથાકૂટ કરેલી હતી। જે બાબતે જે સગીર દીકરી છે એની માતાની યુવકની વિરુદ્ધમાં રેપ, પોક્સો તેમજ આઈટી મુજબની ગુનો દાખલ કરવામાં આવ્યો છે। રાજ્યમાં નકલી ડોક્ટરો સામે કડક કાર્યવાહી માટે સરકાર સજ્જ બની છે। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનછેરિયાએ જણાવ્યું કે ચૂંટણી આચારસંહિતા બાદ ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવશે અને તે ડ્રાઈવ દ્વારા બોગસ આયુર્વેદ તબીબો સામે કાયદેસર પગલાં પણ લેવામાં આવશે। પ્રથમ ચોટંગિયા વિવાદ બાદ ડિગ્રી વગર સારવાર અને અંધશ્રદ્ધાથી થતા મોતના કેસો સામે આવતા સરકાર હાલ વધુ સતર્ક બની હતી। આજ રોજ આયુર્વેદ ડૉક્ટર દ્વારા બધા જ મિત્રો દ્વારા મને રજૂઆત કરવામાં આવી કે ડિગ્રી વગરના ડૉક્ટરો દ્વારા જે ઇલાજો કરી રહ્યા છે એમના ઉપર એક્શન, પણ ગવર્મેન્ટ આ બાબતમાં ખૂબ સક્રિય છે। એટલા જ માટે આ વિધાનસભા સત્રની અંદર રજિસ્ટ્રેશન કરાવવા માટે સમય મર્યાદા પણ લંબાવવામાં આવી છે। દરેક ડૉક્ટર પોતાનું રજિસ્ટ્રેશન કરાવી અને સંસ્થા ઉપર રજિસ્ટ્રેશન નંબર અને આ રજિસ્ટર ગવર્મેન્ટ સાથે થયેલી સંસ્થા છે એવું માનીને લોકો દર્દીઓ ત્યાં આવશે। નવસારીના ચીખલીના ટાંકલ ગામમાં તસ્કરોનો આતંક જોવા મળી રહ્યો છે। તસ્કરોએ પોલીસનો જાણે ખોફ જ ન હોય તેમ એક જ રાતમાં 4 દુકાનોના તાળા તોડ્યા હતા। તસ્કરોએ દુકાનમાંથી રોકડ રકમ અને કિંમતી માલ સામાનની લૂંટ ચલાવી તેઓ ફરાર થયા હતા। ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ પણ થઈ હતી। એક રાતમાં 4 દુકાનોના તાળા તૂટતા સ્થાનિકો અને વેપારીઓમાં હાલ રોષ જોવા મળી રહ્યો છે। કચ્છમાં અચાનક બદલાયેલા હવામાન સાથે મેઘરાજાની એન્ટ્રી થતાં ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે।
મુન્દ્રા તાલુકા સહિત અનેક વિસ્તારોમાં પડેલા માવઠાથી ખેતરોમાં તૈયાર પાકને નુકસાન થવાની ભીતિ વધી છે. ઘઉં અને અન્ય પાકને બચાવવા ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવા પડ્યો છે, જ્યારે કેરીના પાકને પણ ભારે અસર પહોંચી છે. કુદરતી આફત વચ્ચે ખેડૂતો હવે રાહત માટે આશા રાખી રહ્યા છે. આણંદની સરદાર પટેલ યુનિવર્સિટીમાં એબીવીપી અને યુનિવર્સિટી તંત્ર વચ્ચે તણાવ જોવા મળ્યો છે. ઇન્ટેક કેપેસિટી મુદ્દે વિરોધ કરવા આવેલા વિદ્યાર્થી નેતાઓને વાઇસ ચાન્સલરે મળવાનો ઇનકાર કરતા પરિસ્થિતિ ગરમાઈ ગઈ હતી. વાઇસ ચાન્સલરની કેબિન બહાર બાઉન્સર અને પોલીસ ગોઠવતા વિદ્યાર્થીઓ અને સુરક્ષા કર્મચારીઓ વચ્ચે ખેંચતાના દ્રશ્યો સર્જાયા હતા. નોંધનીય છે કે થોડા સમય પહેલા પણ નર્સિંગ વિદ્યાર્થીઓના મુદ્દે એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પહેલાં તો જ્યારે વિદ્યાર્થીઓએ અઠવાડિયા પહેલાં એમનો અસંતોષ વ્યક્ત કર્યો હતો ત્યારે આપણે એમને એવી ખાતરી આપી હતી કે તમારું જે રિઝલ્ટ છે એના બાબતે અમે ન્યાયિક તપાસ કરીશું અને રીઅસેસમેન્ટ કરાવીશું. એટલે અમે યુનિવર્સિટી સિવાય બીજા 2 એક્સપર્ટ પાસે એમના બધા જ પેપરો અમે તપાસ કરાવ્યા અને પેપર તપાસ કરાવ્યા પછી એના અંતે અમને એવું પરિણામ જાણવા મળ્યું જે વિદ્યાર્થીઓનું પહેલું પરિણામ હતું અને બીજું પરિણામ હતું એમાં બહુ તફાવત જોવા મળતો નથી. એટલે આ તફાવત જોતાં 6 વિદ્યાર્થીઓ ગ્રેસિંગ સાથે પાસ થાય છે. એટલે એમને જાણ કરી યુનિવર્સિટીના નિયમ પ્રમાણે કે ભાઈ હવે તમે આ જે રિઝલ્ટ છે એમાં 6 વિદ્યાર્થીઓ ગ્રેસિંગ સાથે પાસ થાય છે. સુરતમાં વસતા બંગાળી કારીગરોને મતદાન માટે પશ્ચિમ બંગાળ મોકલવા ભાજપ દ્વારા 4 સ્પેશિયલ ટ્રેનો ચલાવવાની તૈયારી હાથ ધરાઈ છે. ટિકિટ કે રિઝર્વેશનની કોઈ ચિંતા નહીં રહે અને શ્રમિકો વિનામૂલ્યે ટ્રેન સેવાઓ આપવામાં આવશે. ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગોમાં જોડાયેલ લગભગ 2.5 લાખ બંગાળીઓ પર ભાજપની નજર સ્પષ્ટ દેખાઈ રહી છે, જે મમતા બેનર્જીના ઘરમાં વિસ્તારમાં ચૂંટણી પ્રભાવ વધારવા માટેની વ્યૂહરચનાનો ભાગ માનવામાં આવે છે. ત્યારે ભાજપ દ્વારા 5 ટ્રેન છે જે બંગાળ મોકલવામાં આવ્યું છે. જે બંગાળ ચુનાવ છે એ લઈને અહીંયાથી જે પરપ્રાંતિય જે બંગાળી રહેતા હોય કારીગરો એને ગામ મોકલવામાં આવ્યું છે, કેમ કે ખાસ કરીને જે બંગાળમાં ચુનાવ છે નજીક આવી રહ્યું છે. આપણે એમની જોડે જાણશું જે હિસાબે સુરતથી લોકોને બંગાળ મોકલવામાં કેટલા % જઈ રહ્યા છે અને અહીંયા કેટલા લોકો રહે છે અને ખાસ કરીને એનું પ્રોસિજર શું છે. આપનું નામ શું? વાસુદેવ અધિકારી. કેટલા જણા જઈ રહ્યા છે અહીંયા? જાય છે તો બહુ બધા રોજના ટ્રેનમાં કેટલું જાય છે એની કંઈ આપણી પાસે હિસાબ નહીં મળે, પણ આપણે અહીંયાથી જે બીજેપી કાર્યાલય દ્વારા થાય છે એ લગભગ 5,000 લોકો. ખાસ કરીને વાત કરીએ જે પરપ્રાંતિય જે અહીંયા બંગાળી લોકો રહે છે, જે અલગ અલગ કારખાનામાં કામ કરે છે, એ લોકોને બંગાળ મોકલવાનું પાછળનું કારણ શું છે? બંગાળ મોકલવાની કારણ એ જ છે કે ત્યાં હમણાં ઇલેક્શન છે ને બધાની મનમાં ઉત્સાહ છે અને આ એસઆરઆઈ દ્વારા છે ને બહુ બધાના વોટ ત્યાં થઈ ગયું છે. સુરતમાં તો ત્યાં થઈ ગયું છે, તો એ લોકો વોટ આપવા જઈ રહ્યા છે ને વોટ બી મનમાં ઉત્સાહ એવું છે કે આ વખતે સરકાર ત્યાં બદલાવશું. બધા જનતાની દિમાગમાં એ જ છે કે આ વખતે બદલાવશું ત્યાં. તો મોદી સરકાર લાવવાની બધાની ઈચ્છા છે ને અબકી બાર મોદી સરકાર કન્ફર્મ છે. આપનું નામ શું ને ખાસ કરીને કેવી પ્રોસિજર કરીને લોકોને મોકલવામાં આવ્યું છે? મારું નામ સુષ્મા અધિકારી છે અને આનું પ્રોસિજર એ જ છે કે એ લોકોને પોતાનું વોટર આઈડી અને આધાર કાર્ડ એ બધું અમને સબમિટ કરવું પડે. એ પછી અમે લોકો વેરીફાઈ કરીશું અને એ પછી બધું એક ફોર્મમાં આવી જશે. જી તો બિલકુલ આ સુરત છે જે બંગાળી સમાજ છે જે ખાસ કરીને બંગાળ જઈ રહ્યા છે. બંગાળ ચુનાવને લઈને જ્યારે મમતા દીદીને હરાવવા માટે ખાસ કરીને સુરતમાં લોકો અહીંયા સુરતથી બંગાળ મોકલવામાં આવ્યો છે. 5,000 લોકો છે જેટલા 4 થી 5 ટ્રેન સ્પેશિયલ અહીંયાથી મોકલવામાં આવે છે અને ભાજપ દ્વારા આ ટોટલ સુવિધા ફ્રીમાં કરવામાં આવ્યું છે. હવે આમાં જોવાનું એ રહ્યું કે જે જ્યારે ચુનાવ પરિણામ આવશે ત્યારે ખરેખર ભાજપને વોટ પડી છે કે મમતા દીદીને વોટ પડી છે એ લઈને ત્યારે ઇન્ટરેસ્ટને કારણે રહેશે, કેમ કે જે ભાજપ છે અહીંયાથી ફ્રીમાં મોકલવામાં છે પણ ત્યાં જઈને ભાજપને જ વોટ આપશે એનું કોઈ નક્કી નથી. મંતવ્યનું સુરતથી દીપક રાય. સુરતના પાંડેસરામાં નકલી પનીરનો પર્દાફાશ થયો છે. પનીરમાં પામ ઓઇલની ભેળસેળ સામે આવી છે, ત્યારે એસઓજી અને મનપાની તપાસમાં સેમ્પલ ફેલ થયા હતા. પનીરમાં ઓછું ફેટ, હાનિકારક પામોલિન તેલનું મિશ્રણ સામે આવ્યું હતું. રેડ બાદ પનીર વેપારી સામે ગુનો નોંધવાની કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી, તેમજ ₹3 લાખનું પનીર પામોલિન તેલના ડબ્બા જપ્ત કરવામાં આવ્યા હતા. 3/3/2026 રોજ અત્રેના એસએમસીના ફૂડ સેફ્ટી ઓફિસર અને એસઓજીની સંયુક્ત કામગીરી અંતર્ગત ઠેકાણો ભીડભંજન પાંડેસરા ખાતે શંકાસ્પદ પનીર બનાવવાની ફરિયાદના અનુસંધાનમાં અમે અહીંથી ગયા હતા. કેટલા કિલો પનીર 1400 કિલો જેટલો પનીરનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.
સાહેબ નમૂનો લીધા હતા અને રિપોર્ટ આવ્યો છે, શું આવ્યું છે રિપોર્ટ? જે પનીરનો નમૂનો લેવામાં આવેલો હતો તે પનીર સૌ સ્ટાન્ડર્ડ જાહેર હોય ત્યાં ફેટ SNF અને પ્રોટીનનું પ્રમાણ જે ધારાધોરણ હોય એ નિયત માત્રામાં ન હોવાના કારણે સૌ સ્ટાન્ડર્ડ છે, જેથી FSSAI રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મુજબ એની અંતર્ગત સંસ્થા અને ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. સુરતમાં ઝડપાયેલ 1400 કિલો શંકાસ્પદ પનીરના સેમ્પલ ટેસ્ટિંગમાં ફેલ જાહેર થયા હતા. આરોગ્યને જોખમમાં મૂકતી પનીર એસિડ, કેમિકલ અને પામ ઓઇલનો ઉપયોગ કરીને બનાવવામાં આવતું હતું. રિપોર્ટના આધારે એસઓજીએ પનીર ફેક્ટરીના માલિક મહેશ શર્મા વિરુદ્ધ પાંડેસરા પોલીસ મથકમાં ગુનો દાખલ કર્યો હતો. ફેક્ટરી સુરતમાં હોવા છતાં ખોટું પાલઘર સરનામું બતાવનાર સંચાલકની ધરપકડ માટે પણ એસઓજીએ હાલ તપાસ શરૂ કરી છે. 2026 को एसओजी ने पांडेसरा एरिया में भीड़ बंजन सोसाइटी में एक रेड की गई थी। वहाँ 1400 केजी पनीर फूड सेफ्टी ऑफिसर के साथ सीज किया गया था, जिसकी कीमत 3 लाख रुपये है और उसका संचालक, उसका नाम महेश शर्मा है। तो ये पनीर का जत्था जो सीज किया गया था उसका सैंपल फेल आया, सब स्टैंडर्ड आया। तो आज एसओजी ने उनके महेश शर्मा के खिलाफ BNS 274, 275 और 318/4 के तहत गुना दाखिल किया गया है। રાજ્યમાં ભર ઉનાળે કમોસમી વરસાદે ફરી એકવાર એન્ટ્રી કરી છે અને ખેડૂતો માટે ચિંતાજનક સ્થિતિ પણ ઊભી કરી છે. હવામાન વિભાગે આગામી 4 એપ્રિલ સુધી ભારે પવન, ગાજવીજ અને વરસાદની આગાહી વ્યક્ત કરી છે. તો આવો જાણીએ હવામાન ખાતું શું કહે છે. રાજ્યમાં ભર ઉનાળે ખેડૂતોને ત્રીજી વખત કમોસમી વરસાદનો માર સહન કરવાનો વખત આવી શકે. હાલમાં રાજ્ય તરફ 3 વરસાદી સિસ્ટમ એટલે કે સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વરસાદી ટ્રફ સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. 4 એપ્રિલ સુધી રાજ્યમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ 10 દિવસ સુધી એટલે કે 12 એપ્રિલ સુધી વિવિધ ભાગોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. ખાસ કરી સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં કરા સાથેના વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આ સાથે જ મે મહિનામાં પણ વરસાદ અને વાવાઝોડું આવી શકે તેવું અંબાલાલ પટેલે ઉમેર્યું હતું. જામનગર જિલ્લાના વાતાવરણમાં આજે અચાનક પલટો આવ્યો છે. લાલપુર પંથકમાં ગાજવીજ અને કરા સાથે કમોસમી વરસાદ તૂટી પડતા ગ્રામ્ય જનજીવન પ્રભાવિત થયું છે. ખાસ કરીને મોટી વેરાવળને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદને કારણે ખેતીના પાકને ભારે નુકસાન જવાની ભીતિ સેવાય છે. કરા સાથે વરસાદથી લાલપુર પંથકમાં ગ્રામ્ય વિસ્તારમાં અમુક જગ્યાએ વરસાદી ઝાપટા જોવા મળ્યા. લાલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બપોર બાદ અચાનક આકાશમાં કાળા ડિબાંગ વાદળો ચડી આવ્યા. જોતજોતામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો. અનેક સ્થળોએ વરસાદની સાથે કરા પણ પડ્યા, જેનાથી રસ્તા પર સફેદ ચાદર પથરાઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. મોટી વેરાવળ સહિતના પંથકમાં માવઠાને કારણે માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. રાજ્યના હવામાનમાં પલટાની આગાહી વચ્ચે દેવભૂમિ દ્વારકામાં વરસાદ ખાબક્યો છે. વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ વચ્ચે વરસાદની એન્ટ્રી થઈ છે. કમોસમી વરસાદથી રસ્તાઓમાં પાણી ફરી વળ્યા છે, જ્યારે હજુ પણ કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે. કમોસમી વરસાદને લઈ ખેડૂતોમાં ચિંતા છવાઈ છે. હવામાન ખાતાની આગાહી વચ્ચે દ્વારકાના વાતાવરણમાં અચાનક પલટો નોંધાયો. વહેલી સવારથી સમગ્ર જિલ્લાનું વાતાવરણ વાદળછાયું જોવા મળ્યું. અચાનક આવેલ વાતાવરણમાં આ પલટાને કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેરાત બાદ રાજકીય પક્ષોએ તૈયારીઓ તેજ કરી છે. અમદાવાદમાં ભાજપે 48 વોર્ડમાં 2 દિવસીય સેન્સ સાંભળવામાં આવી રહ્યા છે. સુરતમાં બીજા દિવસે દાવેદારોમાં ભારે ઘસારો જોવા મળ્યો હતો, જેમાં વેપારી આગેવાનો પણ મેદાનમાં ઉતર્યા. અમદાવાદમાં હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. રાંચરડા ખાતે સ્થિત 21 ફૂટ ઊંચી હનુમાનજીની અનોખી મૂર્તિ ભક્તોને આકર્ષે છે. દેશમાં થોડાક મંદિરોમાંનું એક એવું આ સ્થળ છે જ્યાં ભગવાન સૂતા અવસ્થામાં દર્શન આપે છે. અહીં નીમ કરોલી બાબાનું મંદિર પણ આવેલું છે. પ્રસંગે ભંડારા, મહાઆરતી અને 2100 કિલો લાડુના પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. દાદાની તો અદભુત મૂર્તિ બહુ સરસ છે. દેવકરોલી બાબાના તો ચમત્કાર તમે લોકો પણ સાંભળ્યા છે, પણ બહુ ખરેખર આપણને અંતરથી એવું લાગે કંઈ બેસવા જેવું ઘણીક વાર. અહીંયા બહુ ભક્તિ કરવાની બહુ મજા આવે. હું તો લગભગ આવું જ છું, દર રવિવારે તો બહુ જ છું સુંદરકાંડમાં. આમ પણ હું આયા જ કરું છું, પણ મને અહીંયા બેસવું બહુ જ ગમે. અહીંયા આવું એટલે સરસ અનુભૂતિ થાય છે. નીમ કરોલી બાબાના આશીર્વાદથી 23 ઓગસ્ટ 2024માં જ્યારે આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી. આ ભારતનું ચોથું એવું દિવ્ય મંદિર છે જ્યાં હનુમાનજી વિશ્રામ કરતીની અવસ્થામાં છે. આજે હનુમાનજીનો જન્મોત્સવની ભવ્ય તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે.
એક બીજી 20 ફૂટની સુતેલા હનુમાનજીની મૂર્તિ ત્યાં બનાવેલી છે. એ લોકોને આજથી દર્શનાર્થ માટે ખુલ્લી રાખેલી છે. આખા દિવસ ભંડારો છે. સાંજે 4 વાગ્યા હવન અને સાંજે 6 વાગ્યા સુંદરકાંડનો પાઠ છે. વાંકાનેરમાં હનુમાન જયંતિ ભક્તિભાવ સાથે ઉજવાઈ હતી. હનુમાન શરીના ગોદડિયા હનુમાન મંદિરે શણગાર, પૂજન, આરતી અને બટુક ભોજનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ચીનપરા સ્થિત બાલા હનુમાનજી મંદિરે પણ ધ્વજારોહણ, આરતી અને છાશ વિતરણ સાથે ઉજવણી કરવામાં આવી હતી. શહેરભરમાં ધાર્મિક માહોલ વચ્ચે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અને આ જે ગોદડિયા હનુમાનજી મહારાજ છે એ બહુ જૂનું પુરાણું મંદિર છે અને ઘણા સમયથી અહીંયા હું દર્શન કરવા આવું છું દાદાના. જમદગ્નિ જાંબુવાન નલ અંગદ સુગ્રીવ નોરિયા પણ હજુ લગ હનુમાન કાયમ બેઠો કવિ કાગકીએ. તો હનુમાનજી મહારાજ પુરાણી જો હનુમાનજી મહારાજનું આ જૂનામાં જૂનું મંદિર છે. આ મંદિર હનુમાનસરીમાં આવેલું છે. તેથી અહીંયા હનુમાનજી ગોદડિયા હનુમાનજી મહારાજ બહુ જૂનું પૌરાણિક મંદિર છે. રાજાશાહી વખતનું જૂનું મંદિર હોવાથી આને એક વાંકાનેરનો ઇતિહાસ પણ માનવામાં આવે છે. આજથી 2 વર્ષ પહેલાં એટલે કે 2023માં આ મંદિરના જીર્ણોદ્ધારને 100 વર્ષ પૂર્ણ થયેલ છે. તો આ મંદિર તો તેનાથી પણ બહુ વધારે જૂનું છે. તેથી આપણે આ મંદિરને એક ઇતિહાસ માનવામાં આવે છે. અહીંનો એક ઇતિહાસ એવો કહેવામાં આવે છે કે અહીં એક ગોદડીવાળા બાપુ રહેતા હતા. તેથી આ મંદિરનું નામ ગોદડિયા હનુમાનજી મહારાજ પાડવામાં આવ્યું છે. ભાવનગર જિલ્લાના મહુવા નજીક ચિત્રકૂટ ધામે તલગાજડા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ હનુમાન જયંતિની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી. હનુમાન જન્મ મહોત્સવ 2026 નિમિત્તે આયોજિત હનુમંત મહોત્સવમાં 4 દિવસ સુધી શાસ્ત્રીય સંગીત અને નૃત્ય કાર્યક્રમો યોજાયા હતા, જેમાં શ્રોતાઓએ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક આનંદ માણ્યો હતો. પ્રસંગે વિવિધ ક્ષેત્રના પ્રતિભાશાળી વિદ્વાનો, કલાકારો અને સાહિત્યકારોને પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. 2 એપ્રિલે કુલ 13 વ્યક્તિઓને મોરારી બાપુના હસ્તે સન્માન અપાયું હતું. ફિલ્મ અને ટીવી જગતની જાણીતી અભિનેત્રી પણ એવોર્ડ આપીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ये मेरे लिए बहुत सौभाग्य की बात है कि मुरारी बापू ने मुझे यहाँ बुलाया और मुझे सम्मानित किया है. मेरे लिए ये सिर्फ एक सम्मान नहीं है बल्कि एक जिम्मेदारी है, क्योंकि उनका जो संदेश दुनिया के लिए जिसमें वो कहते हैं कि सत्य और प्रेम और करुणा इन चीज़ों की सबसे ज़्यादा ज़रूरत है. और मैं समझती हूँ इसका खास तौर से आज के दिनों में जब हम देखते हैं कि हमारे चारों तरफ कितना झगड़ा हो रहा है, यहाँ के हम युद्ध की भी बात कर रहे हैं, तो ये सबसे ज़्यादा अहम संदेश है. अवार्ड तो मेरे को एक ही टाइम मिला है, लेकिन इससे बड़ा अवार्ड क्या हो सकता है कि बापू ने हरीश भाई को बोला कि अर्जुन को इस टाइम पर भी बुलाओ, और मेरा इतना बड़ा सौभाग्य रहा है कि अगर आपने मेरी स्पीच सुनी है तो वो मेरे लिए अवार्ड से ज़्यादा था, क्योंकि वो मेरे दिल की भावनाएं थी जो मैंने प्रकट किया हूँ. और मैं रिकॉर्ड पे जाके ये बोल सकता हूँ कि मैं बापू से मेरी आत्मा जुड़ी हुई है. शरीर शायद मैं बॉम्बे में रहता हूँ, लेकिन मेरी आत्मा का सम्मेलन है बापू. और बापू जब जब मुझे आदेश देंगे, जहाँ जहाँ बुलाएंगे, मैं बापू के लिए आ जाऊँगा. રાજકોટના જસદણ તાલુકાના ખારચિયા હનુમાન જયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. હનુમાન જયંતિને લઈ ભવ્ય શોભાયાત્રા ગામના મુખ્ય માર્ગો પર ફરી હતી. આજે સવારથી ભક્તજનો દાદાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. અહીં ચોખા ઘીના લાડવા બનાવવામાં આવ્યા છે. 500 જેટલા સ્વયંસેવકો પણ સમગ્ર કાર્યક્રમમાં જોડાયા હતા. તો હાલ મેટ્રો 10માં બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.